સદેવ દેવો ભગવાન પ્રતીક્ષિતા. આજ દિવસ એવો છે પવિત્ર જ્યારે ભીષ્મ દાદા રાહ જોતા હતા. ભીષ્મએ કીધું, કારણ કે ભીષ્મ પિતાને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. આ બધા જાણો છો. ઈ ધારે ત્યારે એનું મૃત્યુ થાય. ભીષ્મ દાદા, ભીષ્મ પિતા કોણ છે પેલા તો આપણે એ જાણીએ. ભીષ્મ પિતા વિશે એટલું કહી શકાય, ભીષ્મ રાજા શાંતનુ અને ગંગાજીના પુત્ર હતા. ભીષ્મ પિતા શાંતનુ અને ગંગાજીના એ પુત્ર, એને ભીષ્મ પિતા. ભીષ્મ પિતાનું નામ સાચું છે દેવવ્રત. ભીષ્મ પિતાનું નામ દેવવ્રત. પછી આગળ પછી પ્રતિજ્ઞા લીધી એટલે ભીષ્મ પ્રતિજ્ઞા જે કહે ને, ભીષ્મ નામ પડ્યું. ભીષ્મ પિતાએ રાજનીતિની શિક્ષા બૃહસ્પતિ પાસે લીધી. ભીષ્મ પિતાએ વેદ વેદાંતની શિક્ષા વશિષ્ઠ પાસે લીધી. ભીષ્મ પિતાએ યુદ્ધની વિદ્યા ભગવાન પરશુરામ પાસે લીધી છે. ભીષ્મ પિતા પૂર્વ જન્મમાં અષ્ટવસુ નામના, પ્રભાસ નામના એક વસુ હતા. તેમને પોતાની પત્નીને રાજી કરવા માટે વશિષ્ઠ ઋષિના આશ્રમમાં જઈ ગાયની ચોરી કરી અને એના હિસાબે એને ભોગવવું પડ્યું અને કીધું કે જાઓ, કૌરવોના વંશમાં તમારે કૌરવોનું પાપનું આ અન્ન ખાવું પડશે. બહુ માફી માંગી એટલે કીધું ચિંતા ન કરો, છેલ્લે ભગવાન તમને દર્શન દેવા આવશે. આવો ને, ભગવાનની પ્રતીક્ષા ભીષ્મ કરે, આપણે પ્રતીક્ષા કરી અને ભગવાનની પ્રતીક્ષા ભીષ્મ બોલતા બોલતા કહે છે, સદેવ દેવો ભગવાન પ્રતીક્ષિતા કલેવરોયા વદિદો હિનો પ્રસન્નહાસ અરુણલોચનોલ્લસ મુખાંબુજોત્યા નપથશ્ચતુર્ભુજ સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા. ભીષ્મ કહે છે, એ ભગવાન પ્રતીક્ષતામ, આયા મારી રાહ જોવો. ક્યાં? જ્યાં લગી હું દેહ નો છોડું ને ત્યાં લગી. અને ખાલી એમને ઊભું નથી રહેવું મહારાજ, હસતા મુખે પ્રસન્ન હાસ. ભગવાન હસે છે અને પાછું મનમાં વિચારે છે, એક તો મને હસવાનું કીધું, એક તો મને ઊભું રહેવાનું કીધું, અને પાછું એમ કીધું કે હું મારો પ્રાણ ત્યાગ ન કરું ત્યાં લગી. છેલ્લી ઘડીએ કોકની આમ જવાનો હોય પ્રાણ, તો આપણે રાહ જો કે ક્યારે દેહ છોડશે, છૂટતો નથી, છૂટતો નથી, અને નો છૂટે મંત્ર ચાલ કરાવી કે હવે છૂટે, હવે છૂટે. પણ આ તો ભીષ્મ દાદા એની ઈચ્છા અનુસાર છોડીએ કે કાકા, એને તો જ્યારે મરવું હોય ત્યારે. એ ઉત્તરાયણની રાહ જોતા આજના દિવસ. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા. ભગવાન અને આપણે ભગવાનની પ્રતીક્ષા આજે છે. આપણે ભગવાનની પ્રતીક્ષા કરી છે ને, હમણાં મારો કાનુડો આવશે, હમણાં માટકી ફોડશે. આપણે પ્રતીક્ષા કરી છે. પ્રેમમાં પ્રતીક્ષા હોય અને પ્રેમમાં પ્રતીક્ષાની પણ મીઠાશ હોય. જો પ્રેમ હોય તો પ્રતીક્ષા મીઠી થઈ જાય, પ્રેમ ન હોય તો પ્રતીક્ષા કડવી થઈ જાય. તો પ્રેમમાં પ્રતીક્ષા હોય.